નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં મહિલાઓ માટે ગુજરાત સરકારની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના। આ યોજના અંતર્ગત જે વિધવા મહિલાઓ છે તેઓને વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે નિરાધાર મહિલાઓ છે તે મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જેને પહેલા વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવતી હતી। હવે મિત્રો, આજે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે તે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે મહિલા અને બાળ વિકાસ છે તેના દ્વારા કરવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે। તો કે આ યોજનાનો લાભ છે તે 18 વર્ષ કરતા વધુ ઉંમરની જે તમામ નિરાધાર મહિલાઓ છે એટલે કે વિધવા મહિલાઓ છે તેઓને મળવા પાત્ર થશે। મિત્રો, અહીં યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વાર્ષિક આવક વધારે હશે તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત જે નિરાધાર મહિલાઓ છે તેઓને દર મહિને ₹1,250 લેખે સહાય આપવામાં આવે છે એટલે કે વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવશે। મહિલાઓના બેંક ખાતામાં દર મહિને ₹1,250 લેખે જમા કરાવવામાં આવશે અને મિત્રો, આ જે સહાયની રકમ છે તે ડાયરેક્ટ સીધી ડીબીટીના માધ્યમથી મહિલાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓફલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટર આવેલું હોય એટલે કે ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર બેઠા હોય ત્યાં જઈ અરજી ફોર્મ ભરવાનું રહેશે, અથવા તો તાલુકા કક્ષાએ જે મામલેદારશ્રીની કચેરી આવેલી છે કે જેને આપણે જનસેવા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ તો મામલેદારશ્રીની કચેરીએ જઈ અને ઓફલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે ચર્ચા કરી લઈએ તો આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, વાર્ષિક આવકનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જાતિનો દાખલો છે, ત્યાર પછી અથવા તો બીપીએલ કેટેગરીમાં આવતો હોય તો બીપીએલ નો સ્કોર અંગેનો જે દાખલો છે, ત્યાર પછી એલસીએલ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર છે, તે સિવાય પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, પૂર્ણ લગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર છે અને પતિના મૃત્યુનું પ્રમાણપત્ર છે એટલે કે મરણનો દાખલો છે તે તમારે આપવાનું રહેશે। તો અરજી ફોર્મની સાથે તમારે આટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો એ રીતે મિત્રો, ગુજરાત સરકારની અગત્યની યોજના કહી શકાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કે જે યોજના અંતર્ગત વિધવા મહિલાઓને વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।